વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ્સ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, જોઈ લઈએ હાંડવો રેડી થયો કે નહીં. તો મહારાજ, આપણો હાંડવો રેડી થઈ ગયો છે. રેડી થઈ ગયો છે. ઓકે, હવે આપણે એને સર્વ કરીએ. ઠીક છે. સરસ મજાના જે તમે ઉપરથી તલ પણ સ્પ્રેડ કર્યા હતા અને હળદર પણ આપણે પ્રોપરલી નાખી હતી, એટલે એનો કલર પણ સરસ પકડાઈ ગયો છે. એના પીસીસ કટ કરીને આપણે એને સર્વ કરવાનો છે. સર્વ કરવાનું. ઠીક છે. થેન્ક યુ સો મચ મહારાજ. ફ્રેન્ડ્સ, એકદમ ગરમા ગરમ હાંડવો બનીને રેડી થઈ ગયો છે. તો લખી લો તેની રીત. હાંડવો બનાવવા માટે જોઈશે હિંગ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1 ચમચી, તલ જરૂર મુજબ, લીલા મરચાં 2 થી 3 ચમચી, રાઈ 3 થી 4 ચમચી, કોથમીર 4 ચમચી, સોડા જરૂર મુજબ. હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ દૂધીને છીણી લેવી. તે બાદ તૈયાર હાંડવાના લોટમાં દૂધી એડ કરી દહીં, કોથમીર, લીલા મરચાં, હળદર, હિંગ, સોડા અને થોડું પાણી એડ કરી તેનો લોટ રેડી કરી લો. તે બાદ તૈયાર થયેલા લોટના વઘાર માટે એક પેનમાં થોડું તેલ લો. તેમાં રાઈ અને તલ એડ કરી તેનો વઘાર તૈયાર થયેલા લોટ પર નાખી તેને બરાબર મિક્સ કરી લો. તે બાદ રેડી થયેલા ટેક્સચર્સને થાળમાં સ્પ્રેડ કરી ઉપરથી તલ એડ કરી તેને 30 મિનિટ સુધી કૂક થવા દો. કૂક થઈ ગયા બાદ રેડી થઈ ગયેલા હાંડવાને લીલી ચટણી અને લાલ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે હાંડવો. ફ્રેન્ડ્સ, બીજી રેસીપીમાં શું છે ખાસ, ચાલો મહારાજને જ પૂછી લઈએ. તો મહારાજ, હવે આપણે શું બનાવવાના છે? હવે ગુલાબજામુન બનાવવાના છે. ઠીક છે. પહેલા તો હાંડવો તમે બહુ જ સરસ ગરમા ગરમ બનાવી દીધો. હવે ગુલાબજાંબુ એટલે કે સ્વીટ ડીશ બનાવવાના. ઠીક છે. તો ચાલો એના પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. જી. મેદો, સૂજી, ખાંડ. ઓકે, તો શરૂઆત કરી. જી. પહેલા આપણે મેદો નાખવાનો. એટલે જે આપણે 250 ગ્રામ માવો છે, એમાં 100 ગ્રામ જેટલો મેદો નાખવાનો. ઠીક છે. 20 થી 30 ગ્રામ સૂજી નાખવાની. ઇલાયચી. જી. એટલે માવાનું પ્રમાણ જેટલું હોય એનાથી આપણે મેદાનું પ્રમાણ ઓછું લેવાનું. જી. અને સૂજી પણ આપણે ઓછી લેવાની છે, અને સૂજી થોડુંક કકરાશ આવે એના માટે. આપણે આ મોડો માવો લીધો છે મહારાજ. ગુલાબજાંબુનો માવો, ખારો માવો આવે. ઓકે. ગુલાબજાંબુ એક એવી વસ્તુ છે કે જે આપણે નોર્મલી બહારથી જ ખાતા હોઈએ છીએ, કે પછી ઘરે બનાવીએ ને તો ત્યારે બનતા નથી પ્રોપરલી, જે બહાર જે બનતા હોય છે. તો એના માટે શું ધ્યાન રાખવું પડે કે ઘરે પણ આપણા બહાર જેવા જ ગુલાબજાંબુ બને? તો માવો અમુક ખરાબ આવી જાય તો ખાટો માવો આવી જાય. જી. એટલે બરાબર બને ની ફાટી જાય. ઠીક છે. અને જે એનો લોટ છે એમાં આપણે ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવાનું, બાંધવામાં ધ્યાન રાખવાનું. ઓકે. અને બરાબર મચડવો પડે. માવો એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મસલી લેવાનો છે. એકદમ હવે સોફ્ટ પણ થઈ ગયો છે. સોફ્ટ પણ થઈ ગયો. જી. અને નાના નાના ગુલ્લા પાડ લેવાના આપણે. ઠીક છે. એને ગોળ કરવાનું, વચ્ચે કાણું થેડી ખાંડ મૂકી દેવાની વચ્ચે, એટલે વચ્ચે કઠણ ના રહે. અચ્છા, જે આપડા એકદમ કઠણ થઈ જતા હોય છે વચ્ચે કઠણ થઈ જાય એ વસ્તુ મસ્ત હોલ થઈ જાય. જી. પોચા રહે. ઠીક છે. એક આ તમે નવો જ તરીકો બતાવ્યો દર્શક મિત્રોને કે જેનાથી જે ગુલાબજાંબુ છે એ કડક થઈ જતા હોય, એ ના રહે અને સોફ્ટ રહે. પછી આપણે ઘી મૂકી દઈએ તળવા માટે. ઠીક છે. તળવા માટે સરખું એવું આપણે ઘી લેવાનું છે.
તો મહારાજ આપણે ઘી પણ ગરમ કરવા મૂકી દીધું હા. છે. ગુલાબજાંબુમાં પણ આપણે જો કંઈક અલગ ફ્લેવર આપવી હોય તો જેમ તમે માવાની અંદર આપણે ખાંડ એડ કરી એવી જ રીતે આપણે કોઈ ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકીએ. એડ કરે ને ઠીક છે. પિસ્તાનો જે માવો આવે પિસ્તા, પછી પિસ્તા બરાબર કસ કરીને વચ્ચે મુકાય. ઠીક છે, તો એનો પણ એક અલગ જ ટેસ્ટ આવી હા. જાય. ઘણા લોકો હોય છે કે ગુલાબજાંબુન ગોળ નહીં પણ થોડાક લંબગોળ ટાઈપના પણ બનાવતા હોય છે. ઘણા લોકો બનાવે છે. જી. આપણે તો આવા જ બનાવીએ છીએ ગોળ. જી. બધાને આપણે આવી રીતે જ રેડી કરવાના છે. થોડુંક માવો એડ કરીને ચેક કરી લેવાનું છે કે ઘી આપણું ઘી આવ્યું કે નહીં આવ્યું. ઠીક છે. આપણે જો તરત માવો નાખીએ અને તરત એ ઉપર આવી જાય તો ઘી રેડી થઈ ગયું છે. રેડી થઈ ગયું છે. બહુ ગરમ પણ ના જોઈએ, નહીં તો પછી કાળા પડી જાય. જી, એટલે ધીમી આંચ ઉપર એને આપણે થવા દેવાનું છે. એક પછી એક એડ કરીને આપણે એને ફ્રાય કરી લેવાના છે. ગુલાબજાંબુનો જે પ્રોપર ટેસ્ટ હોય છે એ ઘીમાં જ સારો લાગે છે. ઘીમાં જ સારો લાગે. ઘણા લોકો જે હોય છે તેલમાં પણ ફ્રાય કરતા હોય છે કે પછી વનસ્પતિ ઘી હોય છે એમાં પણ બનાવતા હોય છે. અને આમાં એક મેઇન વસ્તુ એ હોય છે કે ગુલાબજાંબુ ફાટી ના જવા જોઈએ, પણ આપણે જો આવી રીતે રેડી કરીએ તો એ નહીં તૂટે. નહીં. એકદમ ધીમી આંચ ઉપર આપણે એને થવા દેવાના છે. મહારાજ, તમે જે તમારી સ્પેશિયાલિટી છે કે જેમ તમે હાંડવો અત્યારે આટલો સરસ મજાનો બનાવીને ખવડાવ્યો અને ગુલાબજાંબુ પણ આટલા સરસ ખવડાયા, બીજી તમને કઈ વાનગી આમ બનાવતા પણ મજા આવે ને તમને એવું લાગે કે ના મને આ વાનગી ખરેખર આનંદ આવી ગયો બનાવીને? અમારા અહીં વધારે દૂધીના મૂઠિયા અને સુખડી બહુ સુપર લાગે. અચ્છા, સુખડી હા, અને સુખડી. દૂધીના મૂઠિયા. હમ. ઠીક છે, એ તમારી સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી. જે પણ અહીંયા ગેસ્ટ આવતા હશે અને ખાતા હશે તો તમારી તારીફ તો જરૂર કરતા હશે. આપણે ગુલાબજાંબુ એકદમ ધીમે 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 જ્યાં સુધી એનો હલકો બ્રાઉનિશ કલર ના આવે ત્યાં સુધી આપણે ત્યાં એને તળવાના સુધી ધીમે ધીમે ગેસ ઉપર જ થવા દેવાનો. જી. જોરથી ગેસ હોય તો વચ્ચેથી કાચા રહે ને કટન થઈ જાય. ઓકે, જો આપણે એને ફાસ્ટ ફ્લેમ પર કરી દઈએ તો એ આપણને થઈ લાગે તો ખરું કે રેડી થઈ ગયા ready છે, થઈ ગયા. પણ અંદરથી કાચા હોય. કાચા હોય. જી. એટલે ગુલાબજાંબુમાં મેઇન એક વસ્તુ તો એ જ છે, જો આપણે એને સરસ મજાના અને પ્રોપર બનાવવા હોય કે આપણે એનો માવો જે તમે લોટ બાંધ્યો એ જ પરફેક્ટ બંધાવો છો. ધીમે ધીમે એનો કલર પણ પકડાવા લાગ્યો છે. આપણે એને એકદમ લાલ કરવાના છે. થોડો બદામી કલર થઈ જાય ને, જી, સરસ મજાનો થઈ ગયા છે એવી કલર સરસ કલર પકડાઈ ગયો છે. પછી એને આપણે બહાર કાઢી લેવાના. ઠીક છે. તો આપણે ગુલાબજાંબુ પણ રેડી કરી લીધા છે. હા, એ હવે એની- શું કરવાનું છે? હવે છાસણી મૂકી દઈએ ગુલાબજાંબુ માટે. જી. આપણે ખાંડ એડ કરી છે. કેટલા ગ્રામ લીધી છે? 500 ગ્રામ ખાંડ લીધી છે. જી. મેં એક તારની છાસણી બનાવી દેવાની ગુલાબજાંબુ માટે. ઠીક છે. મેઇન જે ગુલાબજાંબુનો જે બેઝ કહેવાય એ છે ચાસણી. અને ચાસણીમાં જે લોકોને ઘણી બધી તકલીફ થતી હોય છે કે એના જે તાર બનવા જોઈએ બનતા નથી અને એનો જે ટેસ્ટ આવવો જોઈએ એ પણ નથી આવતો. તો એમાં શું ધ્યાન રાખવું પડે આપણે? એમાં આપણે ખાસ પાણી વધારે ના નાખવાનું. જી. એમાં તાર બરાબર થવો જોઈએ. ઠીક છે. ચાસણી એકદમ ઢીલી નહીં રહેવી જોઈએ. ઓકે.
તો આપણે 500 ગ્રામ જેમ ખાંડ એડ કરી એમાં આપણે પાણી કેટલું એડ કરવાનું બસ છે? 200 થી 150 ગ્રામ. ઓકે. ચાસણી બનાવીએ ત્યારે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું. હલાવતા રહેવાનું. જી. એને પણ આપણે ધીમી આંચ ઉપર કરવાની હોય છે. એટલે તો ખાંડ છોટી જાય ને નીચે. જી. ખાસ ગેસ રાખીએ એટલે ખાંડ ઓગળી ના હોય, ઠીક એટલે છે. નીચે હોય એટલે એકદમ જામ થઈ જાય. ચાસણીને આપણે લગભગ કેટલા મિનિટ સુધી હલાવવાનું હોય છે? 10 આપણે એક તાર જેવી થવી જોઈએ ચાસણી. જી. હમ. જેમ ખાંડ ઓગળતી જશે એમ એમાં જે આવી રીતે બબલ્સ થવા મળશે. હમ. જે બબલ્સ પણ આવી ગયા અને આપણે જે રીતના એને હલાવતા રહેવાનું કન્ટિન્યુઅસ 5 થી 7 મિનિટ સુધી હલાવી પણ લીધું. તો હવે આપણે ચેક કરીશું કે ચાસણી થઈ કે નહીં. હા. એમાં મારે જ શું ચેક કરવાનું હોય છે કે ચાસણી? ચાસણી આ એક તારની થઈ ગઈ છે એવી. જી. હા. ઓકે. એટલે પર્ટિક્યુલર એક જ તારમાં એ ડ્રોપ નીચે પડે તો આપણને ખબર પડી જાય કે એક તારની ચાસણી ચાસણી છે. થઈ ગઈ છે. અને ગુલાબ જામુન માટે બસ આપણે એક જ તારની એક જ તારની. જી. હવે પછી આપણે એની અંદર ગુલાબજાંબુ એડ કરી દેવાના. ઠીક છે. એટલે ડાયરેક્ટલી આની અંદર જ આપણે એડ કરવાના અંદર છે. અંદર જ એડ કરવાના અને થોડી વાર હલાવવાના. જી. એટલે જે ચાસણીનો જે રસ પણ છે એ પણ ગુલાબ જાંબુની અંદર. આમ અંદર જતો રહે. ઠીક. 15 થી 20 મિનિટ રવા દેવાના અંદર. ઓકે. પછી આપણે ખાવા હોય તો ખાઈ શકે. જી. એકદમ સરસ મજાના આપણે જે કલર પણ એનો ગુલાબ જાંબુનો પ્રોપર પકડાયો છે અને બહુ જ સરસ લાગી રહ્યા છે. જો ચાસણી આપણી પરફેક્ટ હશે તો આપણા ગુલાબ જાંબુન પણ મસ્ત લાગશે. આપણે ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. ઓકે. આપણે એને સર્વ કરીએ. ઠીક છે. 5 મિનિટ સુધી આપણે જે હલાવી લીધા એના પછી આપણે એને સર્વ કરી શકીએ. ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. ઠીક છે. આપણે એને હવે સર્વ કરીએ. જી. એ ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. આપણે જી. સર્વ કરીએ. થેન્ક યુ સો મચ મહારાજ. ફ્રેન્ડ્સ, એકદમ ગરમા ગરમ ગુલાબ જામુન બનીને રેડી થઈ ગયા છે ને એની રીત હું તમને ચોક્કસથી લખાવું છું પણ એક વિરામ બાદ.